3 વર્ષથી ગાર્ડનિંગ કરું છું. એમાં મેં લગભગ બધી જ પ્રકારના શાકભાજીઓ વાવેલા છે. જો તમારે પણ સિટીમાં રહીને ગામડા જેવા શાકભાજી ખાવા હોય તો આ વિડીયો જરૂર જોજો. ઓર્ગેનિક હળદર છે, મેં આ વર્ષે ઘરે વાવેલી છે હળદર. પાસ્તામાં જે વપરાય છે ઇટાલિયન બેઝિલ એ છે. અને કોબીજ ફ્લાવર મેં આ વર્ષે તો સામાન્ય રીતે જ સાવ ગ્રો કરેલા છે. એક પણ જાતની દવાનો સ્પ્રે નથી કરેલો. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી અને તમે ઉગાડી શકો છો. અને આનાથી કેટલો બેનિફિટ થાય છે? એક તો એ બેનિફિટ રહે છે કે આપણું માઇન્ડ સ્ટ્રેસ ફ્રી રહે છે. બીજો એ બેનિફિટ રહે છે કે આપણા બચ્ચાઓને અત્યારે ખબર જ નથી કે કઈ વસ્તુ કેવી રીતે ઉગીને બજારમાં આવે છે. એને ફ્રૂટ પ્રત્યે એટલો લગાવ થઈ જાય છે. પાન કરતા પણ સેતુર વધારે છે. જો કેટલો ફાલ બેઠેલો છે. એટલે મેં પેલા શરૂઆતમાં થોડું ઉગાડવાની ટ્રાય કરી, પછી વધારે હું શીખતી ગઈ એટલે અત્યારે હું બધી જ પ્રકારના શાકભાજી ઉગાડી લઉં છું. ઓકે. અને કોઈને આ કરવું હોય ટેરેસ ગાર્ડન પોતાના ઘર ઉપર તો અત્યારે નવરંગ નેચર ક્લબમાં હું મહિલા પાંખમાં પ્રમુખ છું. તો અત્યારે અમે ફ્રી સેમિનાર કરીએ છીએ આંગણે વાવો શાકભાજી ઝુંબેશ હેઠળ. પાર્ટ 2 જોવા માટે ફોલો કરી દો.